હરે ગુરુ શાંતની જય. ગુરુ નિરાત મહારાજની જય. આજના શુભ પ્રસંગે કુમાર ગામે જક્ષીભાઈ એમનો સહપરિવાર મળી અને એક સંત મિલનનું આયોજન રાખ્યું. એમને ગુરુ મહારાજને તેડાયા, એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષમાં અમારે કથાપુરાથી કોંજીરામ બાપુ, ડીસાથી રાજપુરથી જયંતિરામ શારદાબેન, ધર્મીદાસ મહારાજ વારાથી, ઉરાલથી ભૈલારામ મહારાજ, સણદથી રમેશરામ મહારાજ, નામી નામી ભક્ત મંડળો. કહેવાનો હેતુ એમ છે કે મનુષ્ય જન્મ કોઈ વાર આવતો નથી અને આ એક તક મળી છે, એક અવસર મળ્યો છે. એટલે જો આવા સંગતમાં જઈ કોઈ સદગુરુની ઓરગત કરી લે તો એનો બેડો પાર થઈ જાય છે. એટલા માટે એક કહેવત કીધી છે કે ધન તો દાટેલું છે, આત્મ ધન આપણી પાસે છે, પણ કોઈ સદગુરુ મળે તો ઓળખાય, બાકી વાત કોઈ સમજાતી નથી. એક શેઠ હતા, શેઠ. હવે એમને 4 દીકરા હતા, ખૂબ ધનવાન હતા. એટલે એમને એવો વિચાર થયો કે હું મંદિર ગામમાં બનાવું છું. એટલે ગામની અંદર એક મંદિર બનાવ્યું. હવે મંદિર બનાવ્યું પણ ધન ઘણો હતો. હવે કરવું શું તે એમને ધન શિખરમાં દાટી દીધું. હવે આ દીકરા નાના હતા ને પોતે ગુજરી ગયા, પણ ચોપડાનો લેખ કર્યો, લખી ગયા કે શિખરમાં 4 સરું ધન દાટેલા છે. કેટલા? 4 સરું શિખરમાં મંદિરના. હવે એમ કરતા કરતા પેલા દીકરા મોટા છે, પરણાયા અને થોડા પછી દેવામાં આવ્યા. એટલે ભીડ પડી, એટલે પેલા કોના સોપડા કે અભાળો, કદાચ કોઈ બાપાનું લેણું બાકી હોય તો ઉઘરાવો. હવે એમ કરતા કરતા આ ફોફા મારવા માંડ્યા. પણ આ ઉલ્લેખ આવ્યો પેલો લખેલો કે 4 સરું ધનના મંદિરમાં દાટેલા છે, શિખરમાં. હવે એમાં પાછું એવું લખેલું કે હાતમને સોમવાર સવારના 9 વાગે આ દાટેલા, એવો સમય પણ લખ્યો ચોપડામાં. હવે આ તો મંદિર જો તોડવાનો વેચ કર્યો એને તો, એટલે રાતના જ્યાં 4 ભાઈ અને મંદિરનું શિખર તોડ્યો, પણ ધન નીકળ્યો નહીં. હવે વિચાર કરવા મળ્યો કે મારું બધું હવારમાં ગામવાળા બધા ગાલી બોલશે કે બાપે મંદિર તોડ્યું, છોકરી તોડ્યું. એટલે કોક અનુભવીને પૂછ્યું કે હવે મારું બધું કરવું શું અમારે? એટલે કોઈ આવા અનુભવી માણસ ભેગા થયા. કીધું કે હવે તમે એમ કરો કે આ મંદિર હતું એવું ને એવું શિખર તમે બનાવો. હવે એને શિખર એવું ને એવું બનાવ્યો અને તૈયાર થયો. એટલે પાછું ફેર પૂછ્યું કે બાપજી અમે તૈયાર કર્યું પૂછે શિખર, અને હવે તમે કહો. તો પેલા અનુભવી શું કીધું કે આ દાડો આવે, આ સમય આવે, આ સાતમને સોમવાર આવે એ દાડે હું તમને કહ્યું. હવે એ સાતમને સોમવાર આવ્યો અને એ દાડે એ અનુભવી માણસ આવી અને કીધું કે ભાઈ સવારના 9 વાગ્યા એટલે પેલું શિખરનો સોયડો પડતો હતો ને, એટલે રાતે અમને ખોદાયો. એટલે ખોદાયો એટલે અહીંયાથી 4 સરું નીકળ્યા. એમાં કોઈ સદગુરુ, આવા અનુભવી સદગુરુનો કોઈ સહારો લો તો તમારામાં ધન તો દાટેલું છે, શિખરમાં છે જ, પણ સદગુરુ સિવાય મળે નહીં. એટલું કહીને વાણી વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની.